સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશ્વરમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 27/2/2025 ને ગુરુવાર. મહાવદ 14 તિથિ છે. આજે અમાસનો ક્ષય છે. અમાસનો ક્ષય છે એટલે અમાસને લગતા કોઈ કાર્ય થઈ શકે નહીં. આના દિવસે પીપળે પાણી ચડાવવા ખાસ જજો. દૂધ, જવ અને પાણી ભેગા કરી બપોરે 12:30 વાગ્યા સુધીમાં પીપળાની ફરતે ચડાવવું અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દેવું. એનાથી પિતૃ તૃપ્ત થાય છે. દરેક બહેનોએ તો ખાસ આ કરવું જોઈએ. એનાથી તમારો વંશનો વેલો પણ આગળ વધતો હોય છે. આજના દિવસે પંચક પણ છે. વૈદ્યનાથ ભગવાનની આજે જન્મ જયંતિ પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે સવારે 8:56 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની અમાવસ્યા ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. ધનિષ્ઠા નક્ષત્ર આજે બપોરે 3:45 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર તારકા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ. આ શિવ યોગ આજે 11:42 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે શકુની. શકુની કરણ આજે સવારે 8:56 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચતુષ્પાદ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિ અક્ષર આવે છે ગ સ સ. પણ મિત્રો, રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ મકર ગણાશે. મકર રાશિ અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ છે. પરંતુ મિત્રો, આ મકર રાશિ સવારે 4:38 મળસ્કે 4:38 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે મળસ્કે 4:38 પછી જે બાળકનો જન્મ થાય ને એની કુંભ રાશિ ગણાશે. કુંભ રાશિ અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ કુંભ રાશિ આજે સવારે 4:38 થી શરૂ થઈ 1 તારીખે મળસ્કે 5:59 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્રોને વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરી લેજો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યા છે, કોઈ આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરીને જજો. સુકન કરીને જશો તો સારી સફળતા મળી શકે છે. આમ તો આજે ગુરુવાર છે એટલે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરો. ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ એને વંદન કરીને નીકળો. દેવસ્થાનમાં પગે લાગી નીકળો, ભગવાનને પ્રાર્થના કરીને. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે ગાયને જમરૂખ ખવડાવવાનું પણ બહુ મહત્વ હોય છે. ગુરુવારના માસ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય જે આપણે જોઈ લઈએ. આજના દિવસે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે અમાસ છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. ન ખરીદી, ન વેચાણ, ન કોઈ કાર્યનો આરંભ, કોઈ પણ કાર્ય ન કરશો. આજના દિવસે અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ જ હોય તો પછી આપણું શુકન જોઈને કરીને જજો. આજે ગુરુવારનું જે શુકન બતાવેલું છે એ શુકન કરીને ઘરેથી નીકળજો તો કાર્યમાં વિઘ્ન નહીં આવે. બાકી આજે અમાસ છે એટલે કોઈ કાર્ય કરશો નહીં. આજે કરશો આજનો સંકલ્પ. જે લોકો યજ્ઞમાં આવ્યા છે એ બધાનો આભાર માનું છું. ભગવાન શંકરની તમારા પર બધા પર ખૂબ કૃપા થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે તમારી બધી મનોકામના પણ પૂર્ણ થાય. આવતો મહિનો હોળી. ફાગણ મહિનાની બધાને પહેલેથી જ ઘણી ઘણી શુભકામના. ફાગણ માસ રંગબેરંગી જીવન જીવવા માટેનો માસ કહેવામાં આવે છે.
આ સમયે ખાસ કરીને કેસુડાના ફૂલ બહુ થતા હોય છે. કેસુડાના ફૂલનો રંગ જતો નથી અને ભગવાન કૃષ્ણને બહુ પ્રિય હોય છે. શિવજીને પણ ખૂબ પ્રિય છે. ફાગણ માસમાં આવી રહેલા બધા જ પર્વની તમને બધાને ઘણી ઘણી શુભકામના. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લો. અદ્ય માસના માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશીયામ અંતર્ગત અમાવસ્યાયામ બૃહસ્પતિવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન
યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. પછી આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસે, કપાળમાં તિલક કરી દો, કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.